અસલામ ગાઈસ, તો કેમ છો તમે બધા? આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે આપણા બ્લોગ જોતા હોય કઈ મોજમાં જોઈ છે. તો હવે અત્યારે જો હાલના વાગી ગયા છે 5:30 ને હવે આપણે રીલ શૂટ કરવા માટે જાય છીએ. તો તમે બન્યા રહ્યો આપણા બ્લોગમાં અને ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ પાછો આપણી ચેનલ ઉપર આપણે નાખીએ છીએ ને હવે ઇન્શાલ્લાહ આપણા ડેઈલી બ્લોગ આપણી ચેનલના અંદર તમને જોવા મળશે. તો તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. તો બન્યા રહ્યો આપણા બ્લોગમાં. આપણે આપણી રામપ્યારીને કયા ચાલુ કરીને નીકળીએ બાયણે ને એકાદો છોકરો ગોતી લઈએ, કોઈક આપણો વિડીયો શૂટ કરી દઈએ તો બન્યા આપણા બ્લોગમાં. હવે આપણા લત્તામાં જો આ મકાનનો બી સોદો થઈ ગયો જ. આપણા ભાઈએ જ લીધો છે બાપુએ. આ જો આ મકાન આ લગભગ 7 વર્ષથી એમને એમ પડ્યું છે. તમે જોઈ શકો છો. હા, અમારા છોકરા જા અહીંયા ઓફિસો કરી હતી ને હું અંદર કરેલું છે. અમે ખુદ અહીંયા નાના હતા તો રમેલા છે. અમારો ભાઈ જો અહીંયા જો આ ખાડામાં પડેલો છે. હા, તો બહેનારી આપણા બ્લોગમાં આપણે જો અહીંયા જુમા મસ્જિદ પાસે વિડીયો બનાવવા માટે આવ્યા છે ને આ લોકેશન જોઈ લો. બહુ મસાલા લોકેશન આવે. હા, અલ્હમ્દુલિલ્લાહ ભાઈ, કાતિલ નજારો છે, કાતિલ નજારો. લોકેશન જુઓ. કેમ કે આ અલ્લાહનું ઘર યાર એની શાન જ અલગ છે. ખાલી તમે જુઓ જુમા મસ્જિદ જુનાગઢની સૌથી પહેલી અને ઐતિહાસિક મસ્જિદ છે ભાઈ. અત્યારે જો આ નરસિંહ વિદ્યાલયનું કામ ચાલુ છે. આ છે જો મકબરાની ગ્રીલ ને આ મકબરો. હવે એના કલરના અંદર તમે ખાલી આ ગાળો જો 2.5 થી 3 કરોડના અંદર આ બનેલું છે. આમાં જો કાળાશ પડી ગઈ છે અને અલ્લાહના ઘરની શાન જુઓ. એ જ કલર મટીરિયલ ને એ જ કારીગરો આમાં બી રંગ મારેલો છે. જોઈ લો માશાઅલ્લાહ. આખી આમ નથી કહેતા કે યાર હકનો પૈસો ને પછી હવે આમાં આપણે વધારે ન બોલાય. ને જુમા મસ્જિદની ગ્રીલ. બાકી તો પછી તમે બધા સમજદાર જ છો, સમજી જાજો. અભી अपने भाई ने अपने वीडियो शूट कर दिए है. આપણા ભાઈ આપણા વિડીયો શૂટ કરી દીધા છે રીલ, બરોબર છે. આફતાબ ભાઈ ભાઈ એના વિડીયો ગોતે છે શાયરી. મારા માલ ભાઈ જો અહીંયાથી અવાજ કરે છે ને મકબરાનો સીનો ભાઈ. હા હા, કાતિલ. આપણે કાંઈ પૈસા દેવાવાળા છે નહીં. જો આપણે પ્યોર જુનાગઢી. હા, એના ભાગમાં આપણે વિડીયો શૂટ કરી લીધા. એવા ખોટા 10 કોણ ઘડી ઘડી આપે. તો બહેનારી આપણા બ્લોગમાં હજી તો ઘણી મજા આવશે. જોઈએ રાખો આગળ હું થઈ ગયો. The next day. અત્યારે જોઈ લ્યો બપોર થઈ ગઈ છે અને બપોરના 1:45 વાગી ગયા છે અને જોઈ લ્યો અમારો ગભરો આવે મારા પાસે તો જ છે. કેમ કે એ બી આપણા ભેગો રાતના બાયણે ફરતો હોય છે. એટલે અત્યારે જો હવે મોડું થઈ ગયું છે અને જો હવે ચાલાકી કરી રહ્યો છે આપણા ભેગી. ભાગી ગયો. હાલો તો બહેનારી આપણા બ્લોગમાં. મારા મામા જો અહીંયા આ ડોલ બોલ પાણીની ભરીને ધોવે છે. ગુલા મામા હાય કરી દે. આમ અમે જોઈ દે. હા, મામા જો રિક્ષા ધોવે છે જો અત્યારે. ભાઈ જા રહા હે ભાઈ. ઓ તારો બી ગાંડા સીન આવે જો. પણ ये बात भाई का लड़का है. ये इसका नाम टका है. बेइज्जती कर दी ये टकरी. हाँ, बंदो ये पे बंदा है. યા એપલ ની ઘડિયાળ લીધી હો ભાઈ છોકરાને. લોગ એ બાત તો ફેમસ છે. વાહ, રામેન લખન. હું 200 મારા. કેટલા? 200. ઈ નત મૂકવા हबीबी. तो अभी हमने हमारे घबरू का जो है वो बैग रूम में से उसके निकाल लिया है और ये इसका बैग है और ये अपनी अगासी टेरेस और ये ऐसा कुछ शाम का लोकेशन आ रहा है यहाँ से. हाल भाई हेलो 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 बहनारी આપણા બ્લોગમાં જો ગભરું જાય બંપાટ. તમે भी आज स्पीड में लाइक शेयर सब्सक्राइब કરી નાખો गाइस. इस तरह से हमने हमारे घबरू को इस बैग के अंदर हमने पैक कर दिया है. આ તો થોડીક વાર જ છે. હમણાં આપણે ગાડીમાં જઈએ ને એટલે હમણાં એનું બેગ આપણે ખોલી નાખીએ. તો અત્યારે આપણે ખાલી થોડીક વાર આટલું અંદર રાખ્યો છે. અહીંથી ગાડી લગી પુગાડવા
ગભરું 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 મારો ગભરું જો મારો ગભરું. કહી દે આ લોકોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. કહી દે ગભરું. યા અત્યારે વાગી ગયા છે 6:30 ના માથે 5 મિનિટ જેવું 5-8 મિનિટ જેવું થયું છે ને હમણાં હવે મમ્મી એ રોજુ રાખ્યું છે રજબ મહિનાનું તો હવે ઈ આપણે કે રસ્તામાં ખોલી લઈએ કઈ વાંધો નહીં કે સોરી ભાઈ સાબાનનું જો મમ્મી અહીંથી બોલે છે ફ્રીજ ખોલીને. મમ્મી હું કહો છો? હાલો જો હવે મમ્મી ખજૂર ની બધું લઈ લઈએ એટલે પછી આપણે ગાયકા નીકળીએ ધોરાજી માં. આપણે અહીંયા ગાયકા ચાર્જર ની બધું લઈ આપણે ગાયકા પેક કરી દઈએ. અત્યારે હવે મસલો એવો થઈ ગયો છે મમ્મી ના પાડે છે કે ગભરું ને નથી લેવો. મેં કીધું આપણે ગભરું ને લેવો છે બરોબર. આજ કેટલા ટાઈમ થી આટો નથી મરાવ્યો તો આજે આપણે મેં કીધું એને આટો બી મરાવી દઈએ. કા ગભરું? હાલો બેટા હાલો પટ્ટો પહેરી હાલો બહેનારી આપણા બ્લોગમાં. જો આપણે ગાડીના અંદર બેસી ગયા છે અને રાતના એવું થઈ ગયું કે આ કાચ એમને ખુલ્લો હતો. ગભરું બી જ જોવે જો કે સેફ છે એવું કંઈ નથી. આપણા રોડ ઉપર પાર્કિંગ સામે કેમેરા એટલે એ કોઈ ઉપાધિ જેવું હોતું નથી. અને થોડાક ટાઈમના અંદર એક નવી વસ્તુ એડ થવા જાય છે જેનો આ કાગળિયો છે. એક નવી ચીજ થોડાક જ ટાઈમના અંદર આપણે એડ થાય તો તમે બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ખબર પડે કે હું નવી ચીજ આપણે લેવાના છીએ. બન્યા રહી આપણા વ્લોગમાં. તો હવે ગાડીના અંદર 1000 રૂપિયાનું ડીઝલ નાખી દીધું છે. 1000 રૂપિયાનું એમ તો પરમદી મેં 1500 રૂપિયાનું નાખ્યું હતું. હવે આ કાંટામાં કંઈક એવો ફોલ્ટ આવી ગયો છે કે ઉપડતો જ નથી. એટલે આપને એમ જ લાગે કે વળી ડીઝલ અડધા રસ્તે આપને હેરાન ના કરે એના કરતાં નાખી દેવું સારું. તો હવે બન્યા રહ્યો તમે આપણા બ્લોગમાં. જો આ કામ ચાલુ છે ને અમે જો આ મંદિર ફાટક વાળી ગલી પાસેથી આમ આગળ ડાયવર્જન દીધેલું છે કેમ કે ત્યાં કંઈક હવે આ બાયપાસ બનાવી રહ્યા પુલ. એ પુલનું કંઈક કામકાજ ચાલુ છે. 2 દી પહેલા હું આવ્યો હતો. હું બીજા રસ્તેથી હું તો આવ્યો હતો પણ હવે અહીં બધા ગાડીવાળા જતા હતા એને વાંય આપણે જવા દીધી છે એટલે રસ્તો તો હશે જ. હવે ના રહી આપણા હું દો આમ જોઈ લે. હાય ગઈ લે હાય કરી નાખ આપે હાય. સલામ વાલેકુમ કહી દે. સલામ વાલેકુમ. એ દો એના તો ઘણા છે ભાઈ. આની સીટ ક્યાં એ તો માંગી ગયો. તો હવે અમે જુનાગઢ બાયપાસ પાસે પૂગી ગયા છે. રાતના વાગ્યા છે 12 વાગ્યા છે. હવે આપણે જો જુનાગઢના અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો બસ હવે આજ માટે આપણો બ્લોગ એટલો જ હતો. તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હાલો ખુદા હાફિઝ.